ધોરણ 4ના બાળકો, તમે પહેલું પ્રકરણ જોયું ઈંટોની ઇમારત, બરાબર? એમાં સમજણ પડી ને, માપ લેતા સેન્ટીમીટરમાં માપ આપણે લેતા શીખી ગયા છે. હવે એના ઉપરથી આપણે બીજું પ્રકરણ જોઈશું, લાંબુ અને ટૂંકું. હવે તમારી ચોપડીમાં જુઓ, પાન નંબર 13 ઉપર એક ચિત્ર આપેલું છે અને જુદા જુદા બિંદુઓ લખેલા છે અને થોડા થોડા અંતરે ટપકા કરેલા છે ને એની ઉપર અંગ્રેજીના મૂળાક્ષરો લખ્યા છે. જુઓ તમે, A, B, O, D, I, J, C, K, M, F, N, H, E, G, બરાબર? આવા જુદા જુદા. હવે આને શું કરવાનું છે? કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું પહેલાં આપણે અનુમાન કરવાનું. હું અહીંયા જો એક દાખલો આપું કે A અને J છે, આ બે વચ્ચે કેટલું અંતર હશે? હું આશરે કહું તો કહું કે 1 સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટર છે કે નહીં એ તપાસવું હોય તો મારે શું કરવું પડે? એનું માપ લેવું પડે. તો જો હું તમને બતાવું, બે બિંદુઓ વચ્ચેનું માપ આપણે લેવાનું છે. આ મારી પાસે મોટી ફૂટપટ્ટી છે, નાની પણ છે. તમારી પાસે જે પણ ફૂટપટ્ટી હોય એનો ઉપયોગ કરવાનો છે તમારે. જો અહીંયા હું નાની પણ લઈ શકું છું. તો અહીંયા એક પર જે એજનું ટપકું છે ત્યાં મૂક્યો પહેલો કાપો અને બીજો અહીંયા. તો જુઓ, મારું આ અનુમાન કેવું થયું? ખોટું. મેં 1 કહ્યું હતું અને આ કેટલું થયું? 1ની ઉપર 5 કાપા છે. એટલે હું આ રીતે એને દોરી દઈશ અને અહીંયા લખીશ કે 1.5 સેન્ટીમીટર, બરાબર? પછી બીજા બે કોઈ પણ બે બિંદુનું માપ લો. તો હું આ A થી G લઉં. ચલો, A થી G અને એનું પહેલું અનુમાન કહું કે 3 સેન્ટીમીટર છે. પછી માપીને કહું તો કેટલું છે? 4.5 છે. 4.5 સેન્ટીમીટર. આવી રીતે તમારે શું કરવાના છે? દરેક બિંદુઓના પહેલાં જોઈન્ટ કરી દો એકબીજાને. અહીંયા જે આવ્યો, જેથી F લઈ જઈએ. કોઈ બી તમારી રીતે તમે માપ લઈ શકો છો. હું આ રીતે લઉં છું. જુઓ, પહેલાં દોરી લઈએ, આપણે એકબીજાને જોઈન કરી દઈએ, બરાબર? આવી રીતે તમે જુઓ, આ રીતે આપણે જોઈન કરી દઈશું. પછી અહીંથી Kથી હું સીધું I પર લઈ ગઈ. I થી B લઉં છું. આ B થી D લીધું. D થી O ઉપર લઈ જાઉં. O ઉપરથી સીધું કઈ આવીશ? E ઉપર, બરાબર? E થી લાવી મેં N ઉપર, આવી રીતે, અને N થી H આવ્યો, બરાબર? હવે તમે જુઓ કે કઈ લીટી તમને લાંબી દેખાય છે બે બિંદુઓ વચ્ચેની. તમે અનુમાન કરી શકો છો કે સૌથી લાંબી કઈ છે, સૌથી નાની કઈ છે, બરાબર? તો મને અહીંયા જુઓ કે હું જોઉં છું કે આ C થી K છે એ સૌથી નાનું છે. એટલે એ કેટલું હશે? લગભગ 1 સેન્ટીમીટરથી થોડું ઓછું હોઈ શકે. તો માપ લઈ શકીએ આપણે. તો જુઓ, 1ની ઉપર 2 કાપા છે. કેટલા છે? 1.2 સેન્ટીમીટર. હવે સૌથી મોટી કઈ રેખા દેખાય છે એનું અનુમાન પહેલાં કરીએ. તમે ચેક કરો તો IK છે કે OE? બરાબર, OE મોટું છે. કેટલું હશે લગભગ? અહીંયા તમે જુઓ કે આ 4.5 છે, તો આ એનાથી મોટું હોઈ શકે. એટલે કેટલું હોઈ શકે? 6 હોય, 7 હોય. તો સાચું શું છે? તો આપણે પેલું માપ લઈ લઈએ, બરાબર? એક્ઝેક્ટ 7 છે. કેટલું છે? અહીંથી જુઓ અહીં સુધી, એટલે આ 7 સેન્ટીમીટર છે. O થી E. આ રીતે તમારે તમારી નોટમાં જુદા જુદા બિંદુઓ દોરવાના છે. પછી લીટી દોરવાની, એમાં સૌથી મોટી કઈ, સૌથી નાની કઈ, આ રીતે તમારે માપ લઈને લખવાનું પણ છે. અહીંયા જુઓ, હું તમને એક ઉદાહરણ બતાવ્યું છે, મેં દોર્યું છે. અહીંયા પહેલાં શું કર્યું? મેં ટપકા કરી દીધા છે બધા, અને ટપકા કર્યા પછી એને મેં જોઈન કર્યા છે કે A થી S, A થી Q, Q થી O, O થી G. પછી આ રીતે એકબીજાને જોઈન કર્યા છે. તમે ચેક કરો, જુઓ, બરાબર? હવે આમાં સૌથી નાની કઈ રેખા છે એ મેં પણ લખ્યું છે જ અહીંયા, કે સૌથી નાની AS છે. કેટલું માપ છે? 1.5 સેન્ટીમીટર. અને સૌથી મોટી કઈ હશે? આ બધાના માપ લઈને લખ્યું છે. તો સૌથી મોટી જુઓ કે NF 10 છે અને BF
14 છે, બરાબર. તો મોટી કઈ કહેવાશે? BF. જુઓ આ મોટી તમારી જો જે ફૂટપટ્ટી છે તેનાથી જુઓ મેં અહીં 14 છે, આ 14 સુધી માપ, એટલે A થી F 14 સેન્ટીમીટર. એટલે સૌથી મોટું બિંદુ, બે બિંદુઓ વચ્ચેની રેખા કઈ છે? રેખાખંડ BF. અને સૌથી નાની કઈ આવશે? AS. એટલે કયા બે બિંદુઓ એકબીજાની નજીક છે? તો AS. અને કયા બે બિંદુઓ સૌથી દૂર કહેવાય? તો BF. હવે હું આમ BE પણ કહી શકું. તમે જુઓ કે BE એ બે બિંદુઓ પણ એકબીજાથી દૂર છે. તમે માપ લઈ શકો અને જોઈ શકો છો, નાનું મોટું તમે અનુમાન કરી શકશો. અહીં જુઓ B થી E કેટલું થયું? 18. આમ દોરી શકું છું, બરાબર. તો આ 14 થી પણ વધારે અંતર છે એનું. તો કયા બે બિંદુઓ સૌથી દૂર? હજુ આ DF પણ કરી શકાય. જુઓ D અને F એ કેટલા છે? અહીંથી અનુમાન કર્યું તમે તો 23 આવે છે. જુઓ આ 23 છે, બરાબર. એટલે DF એ સૌથી વધારે દૂર આવેલા બિંદુઓ છે બે. અને સૌથી નજીક બે બિંદુઓ કયા છે? AS, બરાબર. અહીંયા જુઓ કે KL છે પણ એ 2.5 છે, પછી PT 2 છે. તો સૌથી નજીક આવેલા બે બિંદુઓ AS અને સૌથી દૂર કયા બે બિંદુઓ થશે? DF, બરાબર. હવે બીજો એક પ્રશ્ન કે આમાં કયા બે બિંદુઓ નજીક નજીક એક સરખા છે? માપ એક સરખું છે, તમારે જોવાનું અને લખવાનું છે. તમને એક સમજાવું કે અહીંયા જુઓ કે MP કેટલું છે? આ MP માપ મેં લખ્યું છે 2.5. તમે માપ લેશો તો ખબર પડશે એ 2.5 જ છે. પછી બીજે ચેક કરો કે 2.5 છે? નથી. એટલે આના જેવું માપ બીજું નથી, એટલે એક જ છે આ. હવે DM, આ DM 4 સેન્ટીમીટર છે અને RI એ પણ 4 છે. DM અને RI એ પણ 4 છે. પછી અહીંયા જુઓ કે JN એ પણ 4 છે. એટલે DM RI JN આ બિંદુઓનું માપ કેવું છે? એક સરખું છે. પછી બીજા પણ બિંદુ એવા છે કે એક સરખા માપના. તમે જુઓ EJ એ 5.5 છે, એવી રીતે OG એ પણ 5.5 છે, બરાબર. એટલે તમે આ રીતે તમારામાં ગમે તે રીતે બિંદુઓના નામ લખો, આકૃતિ દોરો, માપ લો અને કયા કયા બિંદુઓ એક સરખું માપ ધરાવે છે, પછી કયા બે બિંદુઓ સૌથી નજીક છે, કયા બે બિંદુઓ સૌથી દૂર છે, એનું માપ લેવાનું છે. એટલે તમને આના ઉપરથી કોઈ બી રેખા દોરવાની હોય અથવા રેખાખંડ દોરવાનો માપ લઈને થાય તો આપણને ખબર પડે. અને લાંબુ કયું ટૂંકું કયું એ પણ તમને સમજણ પડશે, બરાબર. આ લેસનમાં તમારે તમારી નોટમાં કરવાનું. પહેલું ચોપડીમાં કરો, પાન નંબર 13 ઉપરનું, અને પછી નોટમાં આ રીતે દોરવાનું છે. હવે આગળ છે પાછળ 14 નંબર પાન ઉપર તમારે એક વાર્તા છે અકબર અને બિરબલની. તમે તમારી ચોપડીમાં જુઓ કે અકબર અને બિરબલની વાર્તા તો આપણે સૌએ સાંભળી છે, બરાબર. એમાં આ બિરબલ એ કોણ છે? અકબર રાજાનો મંત્રી છે, બહુ ચતુર મંત્રી છે. હાજર જવાબી પણ કહેવાય. એની વાત ખબર છે તમને કે કોઈ બી સમસ્યા હોય તો ચપટીમાં એની એ હલ કરી આપતો. એટલે એ માનીતો પણ હતો. એટલે કોઈ બી અકબરને પ્રશ્ન થાય તો બિરબલને જ પૂછે અને બિરબલ એનો સાચો અને સચોટ જવાબ આપતો. તો એકવાર બિરબલને મનમાં એક પ્રશ્ન, અકબરને એક મનમાં પ્રશ્ન થયો અને બિરબલને બોલાયો અને કહ્યું કે બિરબલ, હું અહીંયા મારી એક રેખા દોરું છું. તમે જુઓ મેં એક રેખા દોરી છે અને આ રેખા આવી એને એક લીટી દોરી અને એવું કહ્યું કે આને લૂસ્યા વગર આ રેખાને તું નાની કરી આપ. બોલો, તમે વિચારમાં પડી ગયા ને કે આ રેખાને, આ લીટીને લૂસ્યા વગર, શાર્પ કર્યા વગર મોટી કઈ રીતે થાય? બરાબર. તમે હોશિયાર છો એટલે તમને ખબર પડશે કે તમે શું કરશો, બીજી એક લીટી એનાથી કઈ દોરી દઈશું આપણે? મોટી. એટલે ઓટોમેટિક આ રેખા કેવી થઈ ગઈ?
નાની, બરાબર. એટલે લાંબી ટૂંકી તમને સમજણ પડી ગઈ. આપણે સાફ કર્યા વગર આમ તમે જુઓ આકૃતિમાં તો પણ ખબર પડશે કે અકબરે જે લીટી દોરી હતી એ નાની હતી અને તમે જે દોરી એ મોટી. એમ બિરબલે પણ આવી રીતે એને જે અકબરની લીટી હતી એના કરતાં એક મોટી લીટી દોરી દીધી અને અકબરનો જવાબ આપ્યો. હવે આગળ છે એક પ્રશ્ન, નીચે તમારામાં જુઓ ચોપડીમાં પ્રયત્ન કરી જુઓ, કરીને 4 દાખલા જેવી રકમ આપી છે. પહેલું જુઓ કે તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર બનાવો. એટલે આ ઢીંગલી છે, એ ઢીંગલીનો હાથ કેટલો છે? આ તમારો જમણો હાથ આપ્યો છે, આ અહીં દોરવાનો છે આપણે, અને ડાબો હાથ આપી દીધો છે. આ 1 સેન્ટીમીટર લાંબો છે આ હાથ. તો આ હાથ કેટલો છે એ જુઓ, 1.2 સેન્ટીમીટર છે. હવે એનાથી પણ 1 સેન્ટીમીટર લાંબો બનાવવાનો, એટલે આપણે 2.2 બનાવવો પડે ને. આ રીતે લાંબો હાથ બનાવી દેવાનો. જુઓ, એટલે એનો હાથ થઈ ગયો આનાથી લાંબો. એટલે માપ આપ્યું છે એના કરતાં 1 સેન્ટીમીટર લાંબો બનાવવાનો. એટલે અહીંયા 1.2 છે, બીજો એક ઉમેરી દો એટલે 2.2. હવે આપેલો કપ કરતાં 1 સેન્ટીમીટર નાનો કપ દોરવાનો છે. અહીં પહેલાં માપ લેવું પડે કે કેટલું છે. જો 2 છે તો એનાથી નાનો 1 સેન્ટીમીટર નાનો, તો 2 છે તો 1 નાનો, એટલે કેટલું માપ લેવું પડશે? 1. તો આવો જ પ્યાલો કપ તમે 1 સેન્ટીમીટરનો અહીં દોરવાનો છે. એ લેસન છે તમારે. પછી ત્રીજું જુઓ, આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. હવે આ સાવરણીનું માપ લો તમે. અહીંયા જુઓ કે આપણે સાવરણીની આ જે હાથો છે એનું જ લંબાઈ જોવાની. આવું તો આપણે દોરવું જ પડે. તો કેટલું છે? 3.5, એટલે 3.5. તો અડધા માપની એટલે 3નું અડધું કેટલું? 1.5. અને 1.5ની ઉપર 3 કાપા લો એટલે 2માં 2 કાપા ઓછું. એક બીજી સાવરણી અહીંયા તમારે દોરવાની છે. 2માં બરાબર 2 કાપા ઓછા, એટલે આવી સાવરણી તૈયાર થશે. પછી ચોથું અહીંયા જુઓ કે આપેલ વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. હવે અહીં માપ આપ્યું છે વાળ અને બમણું એટલે ડબલ. જુઓ આટલો માપ અહીંયા કેટલો છે? 5 જ છે, 0.5. આ વાળ કેટલો છે? એની લંબાઈ 0.5, એટલે શું કહેવાય? અડધો સેન્ટીમીટર. અને આપણે ડબલ લેવાનું બમણું, એટલે તો અડધાનું ડબલ કેટલું થાય? 1. તો અહીંયા બીજો વાળ કેવો દોરવાનો? એનાથી મોટો. બરાબર સમજણ પડી ને? 1 સેન્ટીમીટર આખો માપ લેવાનું. બીજો વાળ દોરીએ તે કેટલાનો લેવાનો? 1 સેન્ટીમીટર. પછી સાવરણી કેટલી દોરશો? બીજી 2 બરાબર સેન્ટીમીટર. પછી પ્યાલો કેટલો દોરશો? આ 2 છે અને 1 સેન્ટીમીટર કપ નાનો દોરવાનો, એટલે 1 જ સેન્ટીમીટરનો કપ દોરજો. સમજણ પડી ને? ચલો હવે આગળ નવો મુદ્દો છે, તમારી ઊંચાઈ કેટલી વધી? હવે તમે ધોરણ 3માં તમારી ઊંચાઈ માપી હતી, તમને યાદ છે? ના હોય તો ફૂટપટ્ટીથી તમારા પપ્પાને, મમ્મીને, કોઈ બીને કહો અને માપો. અને ફૂટપટ્ટી વડે તમે આમાં માપતા જશો વારા ફરતી, એટલે તમારી સેન્ટીમીટર આવી જશે. બરાબર? કોઈને કેટલી આવશે? બોલો. કોઈનું 45 આવે, કોઈને 55 આવે, કોઈની 60 આવે, કોઈ વધારે ઊંચું હોય 62 આવે. બરાબર? એ સેન્ટીમીટર લખવાનું છે આપણે અહીંયા. હવે શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે? વધે ને? તમે ગઈ સાલ હતા એના કરતાં આ વખતે તમારી ઊંચાઈ વધે જ. હવે એના ઉપરથી તમારે ઘરે આ કામ કરવું પડશે ફૂટપટ્ટીથી માપ લઈને. અહીંયા તમારે 5 મિત્રોના પહેલાં નામ લખવાના, પછી ગયા વર્ષે કેટલી ઊંચાઈ હતી એ લખવાની, અને આ વર્ષની ઊંચાઈ સેન્ટીમીટરમાં લખવાની, અને કેટલા સેન્ટીમીટર ઊંચાઈ વધી એ કરવા શું કરવું પડશે? બંનેનો બાદબાકી કરવાની, એટલે અહીંયા એનો તફાવત મળી જાય. દાખલા તરીકે અહીંયા હું મારું નામ લખું, મિત્રનું નામ કે નિલેશ છે. બરાબર? 1. હવે એની ગઈ સાલની ઊંચાઈ 120 છે સેન્ટીમીટર ગઈ સાલ, અને આ સાલે એની ઊંચાઈ 124 સેન્ટીમીટર થઈ.
ચલો, કેટલા સેન્ટીમીટર ઊંચાઈ વધી એ શોધવા શું કરવું પડે? તો 124 ઓછા 120. તો 4માંથી 0 જાય તો 4, 2માંથી 2 જાય 0, 1માંથી 1 જાય 0. તો કેટલી વધી કહેવાય? તો 4 સેન્ટીમીટર વધી. એમ તમારે અહીંયા તમારા મિત્રોના છોકરીઓ એમની બહેનપણીના નામ લખે, ઊંચાઈ લઈએ, બેવનો તફાવત શોધીને અહીંયા લખો. બરાબર? હવે અહીંયા નીચે જુઓ કે જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી. એમાં એકની ઊંચાઈ 272 સેન્ટીમીટર હતી, જે જલ્પાની ઊંચાઈ કરતાં બમણી હતી. તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? બરાબર, હવે શું કરશો? જલ્પાના કરતાં બમણી એટલે એનાથી અડધી હોય કે નહીં? આ વ્યક્તિની ઊંચાઈ 272, તો જલ્પાની શોધવા શું કરવું પડે? 272 ને 2 ભાગો, એનાથી અડધી થઈ જાય. બરોબર, એટલે 2 એકુ 2, 2 તરી 6 અને 2, તો 2 છંગ 12. બરોબર, એટલે જલ્પાની કેટલી ઊંચાઈ હશે? 136, અડધી થઈ એટલે. બરાબર. શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? જઈ શકે? એટલી બધો ઊંચો હતો? જઈ શકે. બરોબર. જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે? તમારે જોવાનું કે તમારે ઘર કેવું છે. નીચું હોય તો એનું માથું અડકી પણ જાય. બરાબર. હવે તમારા કુટુંબનું આ 3 પ્રશ્ન વાંચવાના અને લખવાના છે. જો તમારા ઘરના સભ્યોની ઊંચાઈ લખો. આ રીતે નોટમાં પણ લખવાનું છે. મેં અહીંયા તમને બતાવ્યું છે કે તમારી ઊંચાઈ કેટલી છે, પહેલું માપવાનું. પછી તમારા ઘરના સભ્યોની ઊંચાઈ લખો. પહેલી પપ્પાની ઊંચાઈ, મમ્મીની, ભાઈની, બહેનની. પછી એમાં સૌથી ઊંચું કોણ છે એ લખવાનું છે. પછી સૌથી નીચું કોણ છે એ, અને જે સૌથી ઊંચું હોય અને જે સૌથી નીચું એ બેનો તફાવત લખવાનું છે. અહીંયા હું લેસનમાં મૂકું છું આ તમને, એટલે તમારે એ લખવાનું છે. હવે પાછળ જુઓ, પાન નંબર 16. અહીંયા ધ્યાનથી પહેલાં સાંભળો અને સમજો કે આંતરશાળા રમોત્સવ, એમાં દોડ, એને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ઘણીવાર રેસ કહે છે. હવે આ છોકરીઓ માટે 100 મીટરની દોડ છે. એમાં જુદી જુદી 4 છોકરીઓ દોડી રહી છે. એમાં કોણ છે? અરુંધતી. આ અરુંધતી અંતિમ રેખાની નજીક છે. તે માત્ર 6 મીટર જ દૂર છે. તેની પાછળ રેહાના છે. રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે. આપેલું ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો. હવે અહીંયા જુઓ કે 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર. આ મીટરોના માપ અહીંયા તમારે બતાવવાના છે. અહીંયા પહેલાં જુઓ કે અહીંયા પહોંચવાનું છે, અંતિમ રેખા, એટલે દોડીને બધા અહીં સુધી આવે. તો પહેલું કોણ છે? અહીંયા આ અરુંધતી છે. પછી રેહાના છે. અને અહીંયા છેલ્લે 2 બહેનપણીઓ સાથે છે. કોણ કોણ છે? કવિતા અને ઉમા. હવે એના ઉપરથી આ નીચેના પ્રશ્નો તમારે પૂરવાના છે. હવે જુઓ કે અરુંધતી આ જ્યાં પહોંચવાનું છે એનાથી 6 મીટર જ દૂર છે. તો અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? તો તમે આ બેની વચ્ચેનું અંતર જુઓ, ઓછું છે કે વધારે? કે આ 2 વધારે છે? તમને ખ્યાલ આવી જાય એના ઉપરથી. અને આ બેનું અંતર જુઓ, અહીં પહોંચવાનું છે અને અરુંધતીનું. તો તમે જુઓ કે મેં એના માટે તમને અહીં સરસ એક આકૃતિ દોરી છે અને સમજાયું છે. અહીંયા ધ્યાન આપો કે અરુંધતી આ જ્યાં પહોંચવાનું છે એનાથી 6 મીટર જ દૂર છે. રેહાના એની પાછળ છે. હવે આ અંતર કરતાં આ અંતર કેવું છે? ઓછું છે. અને રેહાનાથી આ ઉમા અને કવિતા 2 દોડે છે, એ વધારે છે. તો શું શોધવાનું છે? પહેલું અરુંધતીથી રેહાના કેટલી દૂર છે, એટલે આ અરુંધતી અને આ રેહાના. તો આ 6 મીટર કરતાં ઓછું માપ આવે કે નહીં? આ બેનું તમે ધ્યાન રાખો. બેનું અંતર આના કરતાં કેવું છે? ઓછું છે. એટલે આમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે. તો કયો આવી શકે? 6થી ઓછું કયું છે? 3. તો આપણે શું લખીશું પહેલી ખાલી જગ્યામાં? 3 મીટર. હવે આપણે બ જોઈએ. કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? જુઓ શું કરવાનું છે એમાં? આપણે
આ કવિતા અને ઉમા એ શું કહે છે કે આનાથી આ બંનેથી રેહાના કેટલી આગળ છે, બરાબર. અહીંયા રેહાના ઊભી છે, તો એ રેહાના આ બંનેથી કેટલી આગળ છે શોધવા શું કરવું પડશે. તમે જુઓ કે કયું ઓછું વધારે અંતર છે, તમને હવે સમજ પડે છે. આ અહીંયાથી અરુણથી જ્યાં પહોંચવાનું છે ત્યાં 6 મીટર અંતર છે અને રેહાનાથી અરુણધીનું 3 મીટર છે. તો ઉમા અને કવિતા એનું અંતર અને આ અરુણધીને અહીંયા પહોંચવાનું એ બેનું અંતર કેવા દેખાય છે તમને? સરખા દેખાય છે. હા, તો ઉમા કવિતાથી રેહાના કેટલી આગળ હશે? અહીં ઉપર વિકલ્પો આલેલા છે, તમે જુઓ તો 6 મીટર. કેટલી હશે? 6 મીટર. તો આપણે અહીંયા 6 મીટર બીજામાં જવાબ લખી દઈશું, 6 મીટર. બરાબર. હવે પ્રશ્ન ત્રીજો, કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? બરાબર. આ કવિતા અને ઉમા આ બંને જણ છે એ અંતિમ રેખા એટલે શું? અહીંયા જે પહોંચવાનું છે એ. તો હવે તમે ગણો કે આ જે છે એ 6 મીટર આવ્યું, બરાબર. ઉમા કવિતાથી રેહાનાનું અંતર 6, પછી રેહાનાથી અરુંધીનું 3 અને અરુંધીથી આ જે અંતિમ રેખા છે 6. તો આ બધાનો આપણે સરવાળો કરીએ એટલે કવિતા અને ઉમા આ બંને અંતિમ રેખાથી કેટલા દૂર છે ખબર પડી જાય. તો 6, 6 ને 3 9, 9 ને 6 15. બરાબર. અહીં વિકલ્પ પણ 15 આલેલો છે, તો આપણે ત્રીજા જવાબમાં લખીશું 15 મીટર. બરાબર. હવે નીચે જુઓ, એક પ્રશ્ન છે, તમારી ચોપડીમાં ધ્યાન આપો. શું છે ચોપડીમાં? શું તમે 1500 મીટર અને 3000 મીટરની દોડ વિશે સાંભળ્યું છે? આ છે ને મેરેથોન દોડ ને આવી બધી દૂર દૂરની દોડ આ લોકો દોડી શકે છે. તમને યાદ છે આપણે તમને આગળ સમજાયું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર અને 500 મીટર એટલે અડધો કિલોમીટર. તો એના ઉપરથી આ નીચેની બે ખાલી જગ્યાઓ આપણે પૂરીશું. અહીંયા તમને સમજાવું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 500 મીટર બરાબર અડધો થાય, 1000ના અડધા 500, તો આ કિલોમીટરના અડધા કરી દઈએ આપણે એટલે અડધો કિલોમીટર. હવે 1000 ને 500 એટલે 1500 મીટર, એટલે આ બેનો સરવાળો કરો, 1 ને અડધો એટલે 1.5, એટલે 1500 મીટર એટલે 1.5 અથવા 1.5 કિલોમીટર દૂર કહેવાય, કિલોમીટર ચાલ્યા કહેવાય. પછી 3000 મીટર એટલે કેટલા કિલોમીટર? તો 1500 એ 1.5 હોય તો 3 મીટરના કેટલા થાય કિલોમીટર? 3000 મીટરના કેટલા કિલોમીટર થાય? 3 કિલોમીટર. કે 1000ના 1 તો 3000ના 3. બરાબર. સમજણ પડી ને? હા. હવે એના ઉપરથી તમારે ચોપડીમાં પાન નંબર 17 ઉપર આ જે આપેલું છે એ વાંચી અને તમે જુઓ કે અહીંયા ઊંચા કૂદકો અને લાંબા કૂદકાનો વિશ્વ રેકોર્ડ થયેલો છે. વિશ્વ રેકોર્ડ એટલે શું કે દુનિયામાં આના જેવું કોઈ ઊંચામાં ઊંચો કૂદકો હોય અને લાંબામાં લાંબો કૂદકો હોય. આ વિશ્વ રેકોર્ડ એટલે આખી દુનિયાનો અને ભારતીય રેકોર્ડ એટલે આપણા ભારતનો રેકોર્ડ કહેવાય. તો જુઓ, જાવિયર એસ છે એને વિશ્વ વિક્રમમાં ઊંચા કૂદકામાં 2 મીટર ને 45 સેન્ટીમીટર ઊંચો કૂદ્યો છે. બરાબર. અને આપણા ભારતમાં જે ચંદ્રપાલ છે એ 2 મીટર ને 17 સેન્ટીમીટર છે. હવે લાંબા કૂદકામાં વિશ્વમાં એટલે દુનિયામાં માઇક પી એ 8 મીટર ને 95 સેન્ટીમીટર છે અને ભારતીય રેકોર્ડ અમૃતપાલ 8 મીટર ને 8 સેન્ટીમીટર, એટલે આપણા ભારતનો રેકોર્ડ કહેવાય. પછી ઊંચા કૂદકામાં સ્ત્રીઓ એમાં વિશ્વમાં સ્ટેફકા કે એટલે 2 મીટર ને 9 સેન્ટીમીટર ઊંચો કૂદકો માર્યો છે અને બોબી એણે 1 મીટર અને 91 સેન્ટીમીટર, એટલે આપણો ભારતીય રેકોર્ડ છે. એવી રીતે લાંબા કૂદકામાં સ્ત્રીઓનો ગલીના સી 7 મીટર ને 52 સેન્ટીમીટર છે અને આપણા ભારતમાં અંજુજી 6 મીટર અને 83 સેન્ટીમીટર છે. હવે આ માહિતીના આધારે તમારે ચોપડીમાં પાછળ જવાબો આપવાના છે. બરાબર. વાંચો અને સમજી અને જવાબ પૂરા કરવાના છે. આ આપણું લેસન છે. બરાબર ને? પછી આગળ નવું આપણે શીખીશું ફરી પીડીએફમાં. સમજણ ના પડે
તો તમે મને ફરી ફોન કરીને પૂછી શકો છો, બરાબર?